નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી સ્વાગત છે. બધા મારા વિદ્યાર્થીઓ બબ્બર શેર જે સ્ટાર કોચિંગની ચેનલ સાથે જોડાયેલા છે તેના માટે ખાસ અજ્ઞાત સંખ્યા અને સમીકરણનો જે આપણો પહેલો ભાગ છે જોવાઈ ગયેલો છે અને આજે આપણે એનો બીજો ભાગ થોડાક એડવાન્સ દાખલા એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો ધ્યાનથી આ વિડીયો જોવાનો છે. ખાસ કરીને રકમો છે ખાસ આપણે સમજવાની છે. ચાલો, x ના છેદમાં 2 બરાબર 3 હોય અને ત્યાં કોમા છે તો આપણે x ની વેલ્યુ ગોતી અને પછી તો 3x + 2 નું મૂલ્ય શું થાય એ શોધવું પડે. એનો મતલબ એવો થયો કે x ના છેદમાં 2 બરાબર 3 હોય તો અહીંયા 2 છે કેમાં છે? ભાગાકારમાં છે. તો બરાબરની ઓલી સાઈડમાં જાય તો ગુણાકારમાં થઈ જાય. તો x ની વેલ્યુ છે 6 આપણને મળી જાય. તો આપણને જે પૂછેલું છે કે 3x + 2 આની કિંમત શું? તો x ની જગ્યાએ આપણે શું મૂકશું? 6 મૂકશું. તો આપણો આન્સર છે 3, નિશાની નથી એટલે ગુણાકાર, x એટલે 6 + 2. ભાગુ સબાનો નિયમ યાદ કરો, પહેલા ગુણાકાર કરવો પડે. તો 18 + 2 તો જવાબ આવશે આપણો 20 અને એવો આન્સર આપણે ઓપ્શન એ ની અંદર જોવા મળે છે. સાવ સિમ્પલ, ક્લિયર. અહીંયા તમે 6 ને 2 8 કરી નાખો અને 9 તેરી 27 કરી નાખો, એવું કરવાનું નથી. જોઈએ આગળ. સમીકરણમાં હંમેશા ખાલી જગ્યાનું ચિહ્ન હોય. સમીકરણમાં વચ્ચે હંમેશાને માટે બરાબરની નિશાની આવે તો જ આ બાજુની વેલ્યુ અને આ બાજુની કઈ વેલ્યુ હોય એ સરખી થાય. તો આન્સર છે સી આવશે. જોઈએ આગળ. નીચેના પૈકી કયું સમીકરણ છે? નીચેના પૈકી એટલે ઓપ્શનમાં આપેલા સમીકરણોમાં આવી નિશાની ન હોય, આઈ ના હોય, આઈ ન હોય. આ છે આપણું સમીકરણ છે. ઠીક છે, ચાલો નેક્સ્ટ. 3x + 6 ના બરાબર 1 માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? x ના ત્રીજા ભાગમાં નહીં, આ x ના 3 ગણા છે. કોઈ પણ સંખ્યાના 3 ગણામાં, હા, 6 બાદ કરતા અહીંયા તો 6 ઉમેર્યા છે તો આ વાક્ય પણ ખોટું છે. કોઈ એક સંખ્યાના 3 ગણામાં 6 ઉમેરતા બરાબર પરિણામ 1 મળે છે. કોઈ એક સંખ્યામાં 6 ઉમેરતા તો આગળ 3 ક્યાંથી આવ્યા? તો આ વાક્ય પણ ખોટું છે. આ ઊંધો પ્રશ્ન છે. સમીકરણ આપેલું છે એને ગણિતની ભાષામાં આપણે ફેરવવાનું હતું. ક્લિયર થઈ ગયું? ચાલો. મને ઓળખો, લે, ઓળખવાની વાત આવી. મારા 3 ગણા લો. આ તું x છો આપણે એમ ધારી લઈ, એના 3 ગણા લીધા એટલે 3 ગણા થઈ ગયા. તેમાં 5 ના બમણા ઉમેરો. 5 ના બમણા કેટલા થાય ભાઈ? 5 ના ડબલ 10 થાય. એ આપણે ઉમેરવાનું કીધું. સીધું કહેતા હોય તો તેમાં 10 ઉમેરો. લો થઈ ગઈ સદી. સદી એટલે 100 થઈ ગયા એવું કીધું. આની બદલે એવું કીધું હોત તો કોઈ સંખ્યાના 3 ગણામાં 10 ઉમેરતા જવાબ 100 આવે. તો આપેલી સંખ્યા કઈ? આખી રકમ ફેરવી નાખી કે મને ઓળખો, મારા 3 ગણા લો, તેમાં 5 ના બમણા એટલે કે 10 ઉમેરો. લો થઈ ગઈ સદી, સદી એટલે 100. હાલો એને ઓળખી લઈ. તો 3x બરાબર 100. અહીંયા પ્લસમાં 10 છે, આ બાજુ જાય તો -10 થઈ જાય. 3x બરાબર થઈ જાય આપણા 90. તો x બરાબર થઈ જાય 90. 3 ગુણાકારમાં તો અહીંયા ભાગાકારમાં. તો x બરાબર 3 તેરી 9 એટલે x બરાબર 30 છે આપણો સાચો જવાબ મળી જાય. ઓપ્શન બી માં એવો જવાબ આપણને જોવા મળે છે. ક્લિયર? હવે જો અહીંયા તમે જુઓ, ઓપ્શન એ ઉપરથી દાખલો કરીએ. મને ઓળખો, માની લો કે આપણે 90 હતા, એના 3 ગણા લ્યો. એના 3 ગણા લઈ એટલે 90 ના 3 ગણા કેટલા થાય? 270. હવે એમાં 5 ના બમણા ઉમેરો એટલે 10 ઉમેર્યા એટલે જવાબ આવે 280. આ ક્યાં સદી થઈ? ન થઈ તો એ જવાબ ન આવે. બીજો ઓપ્શન લ્યો 30. હવે એના 3 ગણા લ્યો એટલે કેટલા આવ્યા? 30 ના 3 ગણા, 30 તેરી 90. એમાં 5 ના બમણા ઉમેરો. 5 ના બમણા કેટલા થાય? 10. એ ઉમેર્યા, જવાબ કેટલો થઈ ગયો? 100. થઈ ગઈ સદી? હા.
તો ઓપ્શન બી છે સાચો જવાબ. તો ઓપ્શન ઉપરથી પણ આપણે સમીકરણના કોઈ પણ દાખલા છે મોટા ભાગના દાખલા આપણે ઓપ્શન ઉપરથી પણ કરી શકીએ છીએ. ઠીક છે, ચાલો. 20 વર્ષ પછી મનોજની ઉંમર તેની હાલની ઉંમર કરતા 5 ગણી થશે. માની લો કે હાલની ઉંમર છે એ x વર્ષ છે. રેડી? 20 વર્ષ પછી અત્યારે આ x હોય તો 20 વર્ષ પછી આટલી થાય. અને 20 વર્ષ પછી કેટલી થઈ જાય? તો હાલની ઉંમર હતી એના કરતા 5 ગણી. એટલે હાલની જો x હોય તો એની 5 ગણી કઈ થાય? 5x થઈ જાય. તો એનો મતલબ એમ કે x + 20 બરાબર 5x છે. તો હાલની ઉંમર કેટલી? એટલે જે આપણે ધારેલી હતી અહીં આપણે લખી નાખીએ કે ધારો કે હાલની ઉંમર બરાબર x વર્ષ છે. તો આપણે x બરાબર કેટલા એ જ શોધવાનું થયું. 20 વર્ષ પછી મનોજની ઉંમર તેની હાલની ઉંમર કરતા 5 ગણી થશે. એટલે જો હાલની ઉંમર x વર્ષ હોય તો 20 વર્ષ પછી x + 20 થાય. 20 વર્ષ પછી એની ઉંમર કેવડી થઈ જાય છે? જે હાલની ઉંમર હતી એના કરતા 5 ગણી થઈ જાય છે. તો આપણને આ વાક્ય ઉપરથી સમીકરણ બનાવતા આવડવું જોઈએ. એ સમીકરણ છે આવું બન્યું. તો હવે જોવો જી, x વાળા પદો આપણે ભેગા કરીએ તો અહીંયા 20 ના 20 એમનેમ રહે, અહીંયા 5x ના 5x એમનેમ રહે, અને અહીંયા જે આ x છે પ્લસમાં છે તો આ બાજુ માઇનસમાં x આવી જાય. તો 20 બરાબર 5x માંથી 1x કાઢી નાખીએ એટલે 4x વધે. હવે 20 બરાબર આ 4 છે એ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય એટલે x મળી જાય. તો 4 પંચાને 20 એટલે 5 બરાબર x. અત્યારે ભાઈ છે મનોજભાઈ એ 5 વર્ષના હોય. પહેલા ધોરણમાં આવવું હોય. ક્લિયર? હવે જો ઓપ્શન ઉપરથી કરીએ, હાલની ઉંમર 5 વર્ષ હોય બરાબર, તો 20 વર્ષ પછી 25 વર્ષ થઈ જાય. હે? તો હાલની 5 હતી બરાબર, અને 25 છે એ આના કરતા 5 ગણા કહેવાય કે નહીં? બસ, તો ઓપ્શન ઉપરથી પણ દાખલો થઈ જાય. ફરીથી જોઈએ, જો માની લો કે 4 વર્ષ એની હાલની ઉંમર છે, 20 વર્ષ પછી એ ભાઈ કેટલો થાય? 24 વર્ષના થાય. તો 4 કરતા 5 ગણી થાય? નો થાય. તો આ જવાબ નથી. માની લો કે 5 વર્ષના છે અત્યારે, એમાં આપણે 20 વર્ષ પછી તો એ ભાઈ 25 વર્ષના થાય. તો અત્યારે જે ઉંમર બની એના કરતા 5 ગણી છે. હા, તો ઓપ્શન બી છે આપણો સાચો આન્સર થઈ ગયો. તો સમીકરણ બનાવવામાં ક્યાંય ભૂલ થઈ જાય અથવા તો ન આવડે અથવા ન સમજાય તો ઓપ્શન ઉપરથી પણ દાખલો કરવાનો મૂકીને આવવાનો નથી. પણ ઘણી વાર ડી ઓપ્શન હોય તો આપણે 4 વાર મહેનત કરવી પડે, પણ એનો પણ આપણે કંઈ વાંધો નથી. દાખલાનો જવાબ છે એ સાચો આવવો જોઈએ, આપણો માર્ક્સ જવો જોઈએ નહીં. મારી પાસે પ્રેક્ટિસ કરતા હશો તો 2 કલાકની અંદર પેપર છે એ આપણું નવોદયનું પેપર છે એ આરામથી પૂરું થવાનું છે. અને સૈનિક શાળામાં જે 50 ક્વેશ્ચન પૂછાય છે દાખલાના, એ પણ દાખલા એક દાખલો છે 3 માર્ક્સનો હોય, એટલે 150 માર્ક્સ છે. તો આ પણ આપણે આરામથી ક્લિયર કરી શકશું. સમયમાં કોઈ વાંધો આવશે નહીં, પણ પ્રોપર રીત ફોલો થાય તો. બરાબર, જ્યાં જ્યાં શોર્ટ ટ્રીકો આપણે અપનાવવાની છે એ શોર્ટ ટ્રીકો આપણે અપનાવી અને જો ઝડપથી દાખલા ગણતરી ઝડપથી કરી શકતા હોઈએ તો આરામથી આપણી પાસે ટાઈમ છે બચવાનો છે. રકમમાં હોય એ કરવાની વાત મેં તમને કીધી છે. કોઈ એક સંખ્યાના અડધામાં. હવે કોઈ એક સંખ્યાના અડધા કેમ થાય? આમ થાય, એમાં 45 ઉમેરતા એટલે આમાં +45 કર્યા, તે સંખ્યાના 3 ગણા મળે. એટલે જે ધારેલી સંખ્યા હોય એના 3 ગણા મળતા હોય. તો તે સંખ્યા કઈ આપણે કઈ થઈ દીધી? x. રેડી? એ સંખ્યા આપણે ગોતવાની છે. હવે સીધું જ આપણે ઓપ્શન ઉપરથી કરીએ. જો પહેલો ઓપ્શન લઈ લીધો આપણે 16, એના અડધામાં એટલે 16 ના અડધા કેટલા થાય? 8. એની અંદર આપણે 45 ઉમેરીએ. બરાબર, પેલી આપણે ઓપ્શન લઈ લીધો
16, એના અડધા એટલે કે 8, એમાં તમે 45 ઉમેરો એટલે જવાબ આવ્યા 53. તો આના 16 તેરી 48 થાય. તો પહેલો ઓપ્શન નથી. બરાબર. પછી આ બીજો ઓપ્શન 17 ના અડધા થાય જ નહીં. ત્રીજો ઓપ્શન 18. ચાલો 18 ના અડધા કેટલા થાય? 9. 9માં તમે 45 ઉમેરી જુઓ તો કેટલા થશે? 46, 47, 48, 49, 50, 51, 52, 53 ને 54. હવે 18 ના 3 ગણા થાય 54? હા થાય. તો ઓપ્શન સી છે એ સાચો જવાબ. આ સીધો ઓપ્શન ઉપરથી. અને સમીકરણ તો બનાવેલું જ છે. રેડી? હવે સમીકરણ બનાવેલું છે તો આપણે એ પ્રમાણે દાખલો કરી જોઈએ. આનો મતલબ એવો થાય x/2 વત્તા 45 ના છેદમાં 1 બરાબર 3x. અહીંયા કાંઈ નથી એટલે છેદમાં હંમેશા 1 હોય. આનો લસા લેવા જઈએ તો 2 આવે. અહીંયા કોનાય વડે ગુણવા પડે નહીં. અને આને તમારે નીચે 2 વડે ગુણો તો ઉપર 2 વડે ગુણવા પડે. તો ત્યાં જવાબ આવશે 90 બરાબર 3x. થઈ ગયું. હવે x વત્તા 90 અને 2 અહીંયા છે ભાગાકારમાં છે, ઓલી બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય, ગુણ્યા 2. ક્લિયર? થઈ ગયું. ચાલો તો અહીંયા x પ્લસ 90 બરાબર 3 દુ ને 6x થાય. થઈ ગયું. ચાલો હવે x વાળા ભેગા કરી દઈ તો આ x ને હું આ બાજુ લઈ જાઉં તો માઇનસમાં આવે. તો 90 બરાબર 6x માઇનસ x એવું થાય. તો 90 બરાબર 6 માંથી 1 એકસડો વયો જાય તો 5 એકસડા બચે. હવે 5 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ લઈ આવો તો ભાગાકારમાં આવે. અને કેટલા પંચા 90 થાય? તો 18 પંચા 90 થાય. 18 બરાબર x. આ પ્રોપર સમીકરણની રીતે દાખલો થાય. હવે અહીંયા તમે છેદમાં 1 ન મૂકો એટલે અહીંથી જ દાખલાની ભૂલ પડવાની ધબધબાટી ચાલુ થાય. અપૂર્ણાંક જો આપણે શીખી ગયા હોય તો આપણી નજર છે એ એટલી પાવરફુલ હોવી જોઈએ કે છેદમાં નથી દેખાતું તો ત્યાં એકડો દેખાવો જોઈએ. આપણને તો દેખાય હોય એકડો. સ્ટાર કોચિંગ ક્લાસના જે શેરખાનો હોય એ બધા શેરખાનોને કે શ્રેણીઓને 45 ની નીચે એકડો છે એ દેખાતો જ હોય. જોઈએ આગળ. ક્રમિક 3 પૂર્ણાંકોનો સરવાળો એ સૌથી નાના પૂર્ણાંકથી 5 વધુ છે તો તે પૂર્ણાંકો શોધો. માની લો કે આ પહેલો પૂર્ણાંક x હોય અને ક્રમિક કીધો છે એટલે x વત્તા 1 હોય અને પછી x વત્તા 2 હોય, x વત્તા 1 વત્તા 1. રેડી? આ 3 પૂર્ણાંકો થઈ ગયા. રેડી? આનો સરવાળો કેટલો થાય? 3x વત્તા 3. એ કોના જેટલો છે? સૌથી નાના પૂર્ણાંકથી 5 વધુ એટલે સૌથી નાનો આ છે, એનાથી 5 વધુ છે એવું કીધું. હવે આપણે આ જે 3 છે ને એને ગોતી આવવાના. રેડી? પેલા આપણે કાયદેસર જ જોઈ લઈ પછી ઓપ્શન ઉપરથી જોઈ. આ x ને તમે આ બાજુ આવવા દો અને આ 3 ને છે આ બાજુ જ આવવા દો તો શું થાય સમીકરણ? 3x ને 3x એમને લીધા. આ x પ્લસમાં છે, આ બાજુ આવે તો માઇનસમાં. પછી આ 5 છે એ એમનમ અને આ 3 છે એ પ્લસમાં છે, આ બાજુ આવે તો માઇનસમાં. ક્લિયર સ્ટેપ? 3x માંથી x વયા જાય એટલે 2x વધે બરાબર 5 માંથી 3 વયા જાય એટલે 2 વધે. x બરાબર 2/2 એટલે x બરાબર શું થાય? એકડો થાય. રેડી? x બરાબર એકડો થાય. તો પેલો એકડો 1 હોય, પછી બીજી સંખ્યા 2 હોય અને ત્રીજી સંખ્યા છે 3 હોય. આપણો જવાબ બી ઓપ્શન મળે. રેડી? હવે 3 ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો હાલો ઓપ્શન ઉપરથી કરો. પેલો ઓપ્શન લીધો બગડો તગડો ને ચોગડો. આનો સરવાળો કરો. 4 ને 3 7 ને 2 9. એ નાના પૂર્ણાંકથી 5 વધુ છે. આના કરતા 5 વધારે છે. જોવો દી 3 4 5 6 7 8 ને 9. આ તો 7 વધુ થઈ ગયો તો પેલો ઓપ્શન નથી. બીજો ઓપ્શન 1 2 ને 3 3 ને 2 5 અને 1 6. આના કરતા 5 વધુ છે. હા, 1 માં 5 નાખો એટલે 6 થઈ જાય. આ ઓપ્શન સાચો.
રેડી? ચાલો, એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓ છે. આપણો વર્ગ કર્યો એની અંદર 60 ક્લાસમાં છોકરા બેઠા છે એવું ટોટલ કીધું છે. છોકરીઓની સંખ્યા છોકરાની સંખ્યા કરતા ત્રીજા ભાગની હોય. તો જો છોકરા છે એ આની અંદર x હોય તો છોકરીઓ છે એ ત્રીજા ભાગની એટલે x ભાગ્યા 3 હોય એવું કીધું. છોકરીઓની સંખ્યા છોકરાની સંખ્યા કરતા એટલે અહીંયા ખબર પડવી જોઈએ કે છોકરા છે એની સંખ્યા કરતા છોકરીઓની સંખ્યા ત્રીજા ભાગની હોય. તો છોકરાની સંખ્યા કેટલી આપણને આ પૂછ્યું છે. છોકરાની સંખ્યા કેટલી એટલે ત્યાં ટીક માર્ક કરીને રાખવાનું. આપણો જે x જવાબ આવે ને એ જવાબ આવે. છોકરીઓની સંખ્યા પૂછી હોય તો જે જવાબ આવે એને 3 વડે ભાંગવા પડે એ જવાબ આપણે ટીક કરવાનો થાય. આ ક્લિયર હોવું જોઈએ. આપણને આવે એ જવાબ નહીં, જે પૂછેલો હોય એ જવાબ આપણે ટીક કરવાનો, એ આપણો રૂલ છે. છોકરાઓની સંખ્યા કેટલી, તો છોકરા પાસે આપણે પહેલેથી ટીક કરીને રાખવાનું છે. જો આ પણ દાખલો ઓપ્શન ઉપરથી થાય, પણ રકમ સમજી અને સમીકરણ બનાવતા આવડતા હોય તો આપણે સીધી ટ્રાય કરીએ એમાં આપણું શું જાય, કાંઈ જતું નથી. રેડી? આટલું સરળ હોય તો એટલે એનો મતલબ એમ કે આ બેનો સરવાળો કરો એ કેટલા થઈ જવા જોઈએ, આ 60 થઈ જવા જોઈએ. તો x વત્તા x ના છેદમાં 3 બરાબર 60. હમણાં એમ કીધું કે ભાઈ મારા ક્લાસના છોકરા હોય ને નીચે અહીંયા એકડો દેખાય. ચાલો, આનું 3x વત્તા x આનો ગુણાકાર 3 બરાબર 60. આનું થાય 3x વત્તા x અહીંયા 60. આ તગડો ભાગાકારમાં આ બાજુ જાય તો ગુણાકારમાં. રેડી? હવે શું થાય, આ બેનો સરવાળો કરો એટલે 4x બરાબર આનો ગુણાકાર કરો એટલે 180. રેડી ને? તો x બરાબર 180 છેદમાં 4. ક્લિયર? તો ચોકે 16, 2 વૈધા 4 પંચા 20. ક્લિયર? તો x બરાબર 45 છે એ આપણો સાચો આન્સર થઈ જાય. ઓપ્શન નંબર એ. અહીંયા જુઓ, અહીંયા તમને નવું શીખડાવું. જોજો, અહીંયા મેં 4x બરાબર 60 ગુણ્યા 3 રહેવા દીધા, ગુણાકાર નો કરી નાખ્યો. x બરાબર 60 ગુણ્યા 3 અને છેદમાં આ ગુણાકારમાં છે ભાગાકારમાં, તો અહીંયા છેદ ઉડાડવાની મજા આવે. 15 ચોક 60 સીધું થઈ ગયું. તો x બરાબર 15 તેરી 45. આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. મળી ગયો. છોકરીઓ કીધી હોત તો, છોકરીઓની સંખ્યા કીધી હોત તો શું કરત, 45 ભાગ્યા 3. 3 એકુ 3, 1 હોય તો 3 પંચા 15, 15 તેરી 45. જો 15 છોકરીઓ હોય 45 છોકરા હોય તો આખો ક્લાસ 60 નો થઈ જાય કે નહીં ભાઈ? થઈ જાય કે નહીં? તો અહીંયા જે ઓપ્શન આપ્યા છે આપણે કોની સંખ્યા ધારવાની, છોકરાની ધારવાની. રેડી? તો આના 45 ના ભાગ્યા 3 કરીએ, પહેલો ઓપ્શન છે 45, એને ભાગ્યા 3 કરીએ એટલે 15 જવાબ આવે. તો એનો મતલબ એવો કે 15 છે એ છોકરીઓ અને 45 છે છોકરા. તો આ 60 થઈ જાય છે તો એ જ જવાબ સાચો હોય. બીજો ઓપ્શન લઈ તો 15 ના છેદમાં 3, તો 3 પંચા 15, તો 5 છોકરીઓ અને 15 છોકરા, તો એ ક્લાસ તો 20 નો થાય, 60 નો નથી થતો. રેડી? તો આ રીતે પણ આપણે દાખલો છે કરી શકીએ. જોઈએ આગળ. ખાસ સમજવા જેવો દાખલો. એક માણસ 2/5 ની મુસાફરી ટ્રેન દ્વારા અહીંથી ભાઈ અહીંયા સુધી આવેલો. આ આપણે છુક ગાડી છે, ટ્રેન દ્વારા ગયો. કેના દ્વારા ગયો? ટ્રેન દ્વારા. પછી ત્યાંથી અહીંયા સુધી આ ભાગ છે 2/5 ભાગ.
પછી આ 1/3 ભાગ એ ભાઈ બસ દ્વારા કરી. પછી અહીંથી આટલી 1/4 ભાગ એ કાર દ્વારા કરી. અને બાકીના જે છે એ 3 કિલોમીટર પૂરા આપ્યા છે એ ભાઈ શું કરે છે? હાલીને જાય છે. રેડી? તો કુલ મુસાફરી કેટલી? એટલે અહીંથી અહીંયા સુધીની મુસાફરી છે એ કેટલી? એ આપણે જો ધારી લઈને અહીંથી અહીંયા સુધીની મુસાફરી છે એ x ભાગની હોય આખી, તો આપણો દાખલો થઈ ગયો. આખી રકમ સમજાણી. એક માણસ 2/5 ભાગની એટલે કુલ x હોય એના 2/5 ભાગની મુસાફરી છે ટ્રેન દ્વારા કરે, x ના 1/3 ભાગની બસ દ્વારા કરે, x ના 1/4 ભાગ કાર દ્વારા કરે, અને બાકીની તો આખી આપેલી છે, ભાગ નથી, કિલોમીટર આપ્યા 3 કિલોમીટરની ચાલીને કરે. તો કુલ મુસાફરી કેટલા કિલોમીટરની હશે? જો રકમ સમજાઈ ગઈ હોય તો આપણે આગળ વધીએ. જો ધારો કે આપણે કુલ મુસાફરી છે x ધારી લીધી. હવે એનો મતલબ એમ કે x ના 2/5 ટ્રેન દ્વારા, પછી x ના 1/3 એ બસ દ્વારા, પછી x ના 1/4 એ કાર દ્વારા, અને બાકીના 3 કિલોમીટરની મુસાફરી છે એટલે કે +3 કિલોમીટરની મુસાફરી છે એ ચાલીને કરે છે. તો કુલ મુસાફરી કેટલા કિલોમીટરની હશે? તો આ બધાયનો સરવાળો કરીએ એટલે આપણને કુલ મુસાફરી મળી જાય. મળી જાય કે ન મળી જાય? તો x ના 2/5 એટલે કેવી રીતે લખાય? ના એટલે ગુણાકાર થાય, 2x/5 વત્તા x ગુણ્યા 1 એટલે x/3 વત્તા x/4 વત્તા 3 કિલોમીટર કાંઈ ન હોય એટલે એકડો હોય બરાબર x. થઈ ગયું, આખું સમીકરણ બની ગયું. ક્લિયર છે? ચાલો હવે અપૂર્ણાંકનો દાખલો થઈ ગયો તો નીચે છેદ છે એ સરખા કરવા પડે. આનો આપણે લસા લેવો પડે. તો 5, 3 અને 4 એનો આપણે લસા લેવો પડે. તો 2 ગુણ્યા 2 પછી 5 અને 3, એકવાર બગડો એકવાર તગડો ને એકવાર પાંચો, 5 તેરી 15 દુ 30 દુ 60 છે આપણો લસા થાય. હવે પેલા 5માં મારે અહીંયા 60 કરવા હોય, જો અહીંયા મારે 60 કરવા હોય તો આને મારે કેટલા વડે ગુણવા પડે? 12 પંચા 60. તો ઉપર એ 12 વડે ગુણું તો કેટલા થઈ જાય? 24x થઈ જાય. પછી અહીંયા મારે કેટલા વડે ગુણવા પડે? 20 વડે ગુણવા પડે. અહીંયા પણ 20 વડે ગુણવું ઉપર તો ત્યાં થઈ જાય 20x વત્તા અહીંયા મારે કેટલા વડે ગુણવા પડે? 15 વડે. તો ઉપર 15 વડે ગુણું એટલે ત્યાં મારા થઈ જાય 15x. અને અહીંયા તો મારે સીધે સીધા 60 વડે ગુણવા પડે. અહીંયા મારે 60 વડે ગુણવા પડે તો ઉપર 60 વડે ગુણું તો ત્યાં થઈ જાય મારે 180 બરાબર x. થઈ ગયું ક્લિયર? અને છેદમાં કેટલા આવશે અહીંયા? 60. ઓકે, ચાલો હવે આપણું મસ્ત કામ થઈ ગયું. હવે અહીંયા તમે જુઓ તો 24 પછી 20 અને 15 એ બધા x છે તો 5 ને 4 9, 2 ને 2 4 ને 1 5, 39x 59x થયા. તો 59x બરાબર x. અને આ જે 60 અહીંયા ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકારમાં વહી જાય. 60 ને તમે આ બાજુ નાખો તો ગુણાકારમાં થઈ જાય. રેડી? પણ એક વાક્ય, એક સ્ટેપ ભૂલાઈ ગયું અહીંયા. શું હતું? આ +180 તો રહી ગયા ને, +180 જે હતા અહીંયા +180 બરાબર x ગુણ્યા 60.
ક્લિયર? હવે x ગુણ્યા 60 એટલે શું થાય? 59x વત્તા 180 બરાબર 60 ગુણ્યા x એટલે 60x. હવે આ x ને તમે આ બાજુ ઠેકાડી દો એટલે શું થશે? 180 બરાબર 60x માઇનસ 59x. 60 માંથી 59 વયા જાય એટલે 1x વધે અને એ જ આપણી કુલ મુસાફરી હતી. x બરાબર 180 કિલોમીટર. એવો આપણો જવાબ ઓપ્શન સી ની અંદર જોવા મળે છે. મળે છે કે નહીં? સિમ્પલ સમીકરણનો દાખલો છે અને અપૂર્ણાંકનો દાખલો છે. તો જો અપૂર્ણાંકના નિયમ આપણને વ્યવસ્થિત ખબર હોય તો આ દાખલો આપણા માટે સાવ ઈઝી છે. હજી આની અંદર કઈ બીજી રીત અપનાવી હોય તો કઈ અપનાવાય એ જો. આ 2/5 વત્તા 1/3 વત્તા 1/4 આ ભાગ આપેલા છે. રેડી? ચાલો હવે આનું તમે સાદું રૂપ આપો તો શું થાય? અહીંયા લસા કેટલો આવે? 60. અહીંયા 12 વડે ગુણો એટલે અહીંયા 24 વત્તા અહીંયા 20 વડે ગુણો એટલે ઉપર 20 અને 4 ને તમે 15 વડે ગુણો એટલે ઉપર 15. તો આપણને અહીંયા ખબર પડી કે 24 વત્તા 20 વત્તા 15 5 ને 4 9 2 ને 2 4 ને 5 59/60. આનો મતલબ એમ કે 60 માંથી 59 ભાગની મુસાફરી થઈ ગઈ. થઈ ગઈ કે નહીં? કોના દ્વારા? ટ્રેન દ્વારા, બસ દ્વારા અને કાર દ્વારા. 60 ભાગની મુસાફરી કરવાની હતી એમાંથી 59 ભાગની મુસાફરી થઈ ગઈ એટલે 1 ભાગની મુસાફરી વધી. 1 ભાગની મુસાફરી એટલે 3 કિલોમીટર આપ્યા છે ને બાકીની 1 ભાગની વધી 3 કિલોમીટર છે. તો આખી મુસાફરી કેટલા ભાગની હતી? 60 ભાગની. તો 60 ગુણ્યા 3 તો 6 તેરી ને 18 180 કિલોમીટર. આ સિમ્પલમાં સિમ્પલ વે વિધાઉટ સમીકરણ અપૂર્ણાંકની જેમ દાખલો કરી લીધો. ઠીક છે? તો આ રીતે પણ થાય. હજી ઓપ્શનની રીતે પણ થાય. હજી આને આ દાખલો ઓપ્શન રીતે પણ થાય પણ ત્રીજા દાખલામાં જવાબ આવશે. પહેલો ઓપ્શન લઈને દાખલો કરીએ કે માની લો કુલ મુસાફરી 120 કિલોમીટરની છે એમાંથી આટલા ભાગની એને કરી લીધી. રેડી? તો 5 દુ 10 એટલે 2 વધ્યા અને 5 ચોક 20 24 દુને 48 કિલોમીટર થયા. આ કોના દ્વારા કરી? ટ્રેન દ્વારા. પછી 120 હતા એની આટલા ભાગની છે બસ દ્વારા કરી તો 3 ચોક 12 તો 40 કિલોમીટર છે એ બસ દ્વારા કરી. પછી 1/4 ભાગની એટલે 4 તેરીને 12 30 કિલોમીટર છે એ કાર દ્વારા કરી અને 3 કિલોમીટર ચાલીને કરી. હવે આનો સરવાળો કરો દી 8 ને 3 11 નો એકડો વધી 1 4 ને 4 8 9 10 11 ને 1 12 121 કિલોમીટર મુસાફરી થઈ. કુલ મુસાફરી કેટલા કિલોમીટરની થઈ? 121 કિલોમીટરની મુસાફરી થઈ છે. હવે તમે આ 121 કિલોમીટરની મુસાફરી આપણે તમે કર્યું બરાબર. તો ઓપ્શન ઉપરથી તો આપણને આનો જવાબ મળી ગયો પણ અહીંયા કુલ મુસાફરી શોધવાની છે તો ઓપ્શન ઉપરથી આપણે આ દાખલો કરવામાં થોડુંક ડિફિકલ્ટ રહે. હજી આ થઈ તો જાય બરાબર પણ જો આ હું રીત કરાવીશ ને તો તમે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝનમાં રહેશો કે 121 શું કામે નહીં અને 180 શું કામે. બરાબર? એટલે એ રીત ઉપર આપણે બહુ આગળ જવાનો પ્રયત્ન નથી કરતા પણ બીજી રીત મેં તમને જે બતાવી એ આપણે બેસ્ટ રીતે છે એવું માની અને આપણે દાખલાનું સોલ્યુશન છે એ કરી શકીએ આરામથી. ઠીક છે? હવે અહીંયા બાકીના 3 કિલોમીટરની મુસાફરી અહીંયા આપ્યું છે એટલે આપણે 121 કિલોમીટરની ટોટલ મુસાફરી એવું આપણે કહી છીએ અને ત્યાં જવાબ જો તમે આવી જાય ને તો તમે ભૂલથી 120 કિલોમીટર તમે કરી નાખો છો બરાબર તો ત્યાં આપણો દાખલો છે ખોટો પડે. બરાબર? 120 કિલોમીટર લીધા હતા તો આનો સરવાળો 120 થવો જોઈએ એની બદલે અહીંયા થયો કેટલો? 121 થયો. તો આ જવાબ હોઈ શકે નહીં. બીજો ઓપ્શન લઈ 60 કિલોમીટર તો 60 ગુણ્યા 2/5 એટલે 12 5 60 આ થયા 24 કિલોમીટર.
પછી 60 ગુણ્યા 1/3 એટલે 20 તેરીને 60 એ થયા 20 કિલોમીટર. પછી 60 ગુણ્યા 1/4 એટલે 15 ચોક 60 એ થયા 15 કિલોમીટર અને બાકીના 3 કિલોમીટર. તો 5 ને 4 9, 9 ને 3 12 નો બગડો વધી 1, 2 ને 2 4 ને 1 5 ને 1 6. આ તો 62 કિલોમીટર થઈ ગયા. કુલ તો 60 થવા જોઈએ. તો આ પણ જવાબ ન હોય. ત્રીજો ઓપ્શન લઈએ 180 ગુણ્યા 2/5 તો 5 તેરી 15 અને 5 છક 30, 36 દુને 72 કિલોમીટર. પછી 180 ના 1/3 તો 3 છક 18, આ 60 કિલોમીટર. પછી 180 ના 1/4 એટલે ચોકે ચોકે 16 ને 4 પંચા 20, આ 45 કિલોમીટર. અને પછી 3 કિલોમીટર પાછા વૈધા રહી સાયકલ વાળા. હવે જોવો જી 5 ને 3, 5 ને 2 7, 7 ને 3 10 નો 0 વધી 1, 7 ને 1 8, 8 ને 6 14, 14 ને 4 18. અહીંયા 180 કિલોમીટર લેતા હતા ને 180 કિલોમીટર જવાબ આવે છે. તો એનો મતલબ એમ કે ઓપ્શન સી છે આપણો સાચો જવાબ થાય. રેડી? પણ જો આ 3 તમે દર વખતે ઉમેરતા ભૂલી જાવ તો ક્યાંક ને ક્યાંક આ ઓપ્શન ઉપરથી પ્રોબ્લેમ પડે. બાકી સમીકરણના દાખલા બધા ઓપ્શન ઉપરથી આપણે આરામથી કરી શકીએ. ચાલો નેક્સ્ટ. કોઈ એક સંખ્યાના બમણામાં, આ એક સંખ્યા છે એના બમણામાં એટલે આ 2x, આ એક સંખ્યાના બમણામાં તે સંખ્યાના અડધા ઉમેરતા, આ સંખ્યાના અડધા ઉમેરતા એટલે કઈ સંખ્યા હતી આપણી x, એના અડધા આપણે ઉમેરીએ તો જવાબ છે 24 મળે. આપણે એક સંખ્યા ધારી લીધી હતી x, એ સંખ્યાના બમણામાં એટલે કે આ બમણામાં આ સંખ્યાના અડધા ઉમેરવાના એટલે x/2 ઉમેરીએ તો જવાબ છે 24 મળે છે. તો તે સંખ્યા શોધો. ક્લિયર? માની લો કે એક સંખ્યા છે એ 10 છે, એના બમણામાં એટલે કે 20. આ સંખ્યામાં તે સંખ્યાના અડધા ઉમેરો એટલે અહીંયા 5 ઉમેર્યા તો જવાબ કેટલો આવ્યો? 25. 24 આવ્યો નહીં. હવે માની લો કે સંખ્યા છે 15 છે, 15 ના બમણા એટલે કેટલા થાય? 30. પછી આ સંખ્યાના અડધા એટલે 15 ના અડધા આપણે કરી શકીએ નહીં એટલે પોઈન્ટમાં જવાબ આવે તો 15 જવાબ ન હોય. હવે ઓપ્શન લઈ લે 20. 20 ના ડબલ થાય કેટલા થાય? 40. 20 ના ડબલ કેટલા થાય? 40 થાય. આ સંખ્યાના અડધા ઉમેરીએ એટલે 10 ઉમેરીએ તો જવાબ કેટલો આવે? 50. તો એ પણ આન્સર નથી. એક મિનિટ ફરીથી આપણે જોઈએ. કોઈ એક સંખ્યાના બમણામાં એટલે એક સંખ્યાના બમણામાં ઈ સંખ્યાના અડધા ઉમેરો તો જવાબ છે 24 મળે. એટલે ઓપ્શન 10 છે એના બમણા એટલે 20. પછી ઈ સંખ્યાના અડધા એટલે 10 ના અડધા 5 ઉમેરીએ તો જવાબ છે 25 થાય. પછી ત્રીજો ઓપ્શન છે 20. 20 ના ડબલ 40 અને એના અડધા 20 ના અડધા 10, એ ઉમેરો તો જવાબ છે 50 આવે. જોઈએ ઓપ્શન સમીકરણ ઉપરથી દાખલો કરવાની ટ્રાય કરીએ તો એક સંખ્યાના બમણામાં તે સંખ્યાના અડધા ઉમેરતા જવાબ છે 24 મળે છે. તો અહીંયા છેદમાં કાંઈ ન હોય એટલે એકડો દેખાય. 2 ને 2 4x વત્તા x બરાબર છેદમાં 2 બરાબર 24. તો શું થશે? 4x ચેકાઈ ગયું? ફરીથી જો. એક સંખ્યાના બમણામાં તે સંખ્યાના અડધા ઉમેરતા જવાબ 24 મળે. અહીંયા એકડો હોય એટલે 4x વત્તા x આમ ચોકડી ગુણાકાર કરીએ છેદમાં 2 બરાબર 24. શું થાય? 4x વત્તા x બરાબર 24. આ ભાગાકારમાં તો અહીંયા ગુણાકારમાં. તો આનું થાય 5x બરાબર 24 દુ 48. તો x બરાબર 48 ના છેદમાં 5. અહીંયા છેદ ઉડતા નથી એટલે આ 24 મળે ને ત્યાં ખોટું છે. બરાબર? ત્યાં 24 નહીં, ત્યાં 25 મળે એવું હોય એટલે આપણો ઓપ્શન એ છે એ સાચો જવાબ થઈ જાય.
અને જો ત્યાં 50 મળતા હોય તો આ બી સી ઓપ્શન છે સાચો જવાબ થાય. રેડી? ઓકે, ચાલો. એક મેચમાં કોહલીના રન જાડેજાના રન કરતા 3 ગણા છે. એટલે જો માની લો કે જાડેજાના રન છે એ એક્સ હોય તો કોહલીના રન છે એ એના કરતા 3 ગણા છે એટલે 3x હોય. જો તેમના રન ભેગા કરવામાં આવે એટલે આને ભેગા કરી દો એટલે કેટલા થાય? 4x થાય. તો કુલ રન બેવડી સદીથી 8 જેટલા ઓછા મળે. રેડી? એટલે કુલ રન છે એ બેવડી સદી એટલે 200, એનાથી 8 ઓછા મળે. તો જાડેજાએ કેટલા રન બનાવ્યા છે એટલે એક્સ કેટલા હોય એ આપણે શોધવાનું છે. થઈ ગઈ રકમ ક્લિયર? મેચમાં કોહલીના રન જાડેજાના રન કરતા 3 ગણા છે એટલે જાડેજામાં 3x લખાઈ જવું જોઈએ નહીં. કારણ કે કોહલીના રન વધારે છે એ વાક્ય સમજીને આપણને ખબર પડે. જાડેજાના x છે તો કોહલીના 3x છે. હવે એ બેયના રન ભેગા કરી દેવાના. ભેગા કરી દો એટલે એ બેયનો સરવાળો કરી દેવાનો એટલે 4x સરવાળો થાય. તો એ 4x બરાબર કેટલા થાય? બેવડી સદીથી 8 ઓછા એટલે 200 થી 8 ઓછા. તો x બરાબર કેટલા એવું ગોતવાનું છે. તો 4x બરાબર શું થાય? 200 માંથી 8 જાય એટલે 194, 192 વધે. કેટલા વધે? 192 વધે. તો x બરાબર કેટલા થાય? 192 ભાગ્યા 4. 192 ભાગ્યા તમે 4 કરો એટલે આપણો આન્સર આવી જાય. ચોકે ચોકે 16, 3 વધે અને ઉતાર્યો બગડો. 4 અઠા 32 એટલે છેદ ઉડી જાય સીધા 48 થી. તો જાડેજાના રન છે એ 48 હોય. ઓપ્શન ઉપરથી કરો. ઓપ્શનમાં બધા જાડેજાના રન આપ્યા છે એમ માની લેવાનું. તો 48 આપ્યા તો એના 3 ગણા એટલે 48 ગુણ્યા 3 કરો તો એ કોહલીના થાય. એ બેનો સરવાળો કરો તો 192 થવો જોઈએ. જો 192 ન થતો હોય તો એ જાડેજાના રન હોય નહીં. ક્લિયર? ચાલો. એક છોકરીની ઉંમર તેના પિતાની ઉંમર કરતા 28 વર્ષ ઓછી છે. એટલે અહીંયા આપણે ધારી લઈ કે પિતાની ઉંમર જો x વર્ષ હોય તો એની જે છોકરી છે એની ઉંમર એ પિતાની ઉંમર કરતા 28 વર્ષ છે ઓછી હોય એટલે માઇનસ આવે. તેમની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય. એટલે કે આ બેયની ઉંમરનો સરવાળો કેટલો છે? 50 વર્ષ હોય. તો છોકરીની ઉંમર શોધો. આપણે છોકરીની ઉંમર શોધવાની છે એટલે જે જવાબ આવે એમાંથી 28 આપણે બાદ કરવા પડે. રેડી? પેલા સમીકરણની રીતે કરીએ પછી ઓપ્શન ઉપરથી પણ જોશું. આ બેનો સરવાળો કેટલો થાય? 2x - 28 અને એનો સરવાળો કેટલો આવ્યો છે? 50 વર્ષ. તો 2x બરાબર કેટલા થાય? 50 અને આ બાજુ 28 છે આ બાજુ આવે તો પ્લસમાં થઈ જાય માઇનસમાંથી. તો 2x બરાબર કેટલા થાય? 50માં 28 નાખો તો 78. તો x બરાબર કેટલા થાય? 78 અને 2 અહીંયા ગુણાકારમાં તો અહીંયા ભાગાકારમાં. 2 તેરી 6 અને 2 નવા 18. 39 દુ 78 થાય. તો x બરાબર 39. આ પિતાની ઉંમર છે ભાઈ. x બરાબર 39 આપણે ટીક કરીને આવીએ તો દાખલો ખોટો પડે. એમાંથી આપણે 28 વર્ષ બાદ કરવાના છે એટલે 1 અને 1 એટલે 11 વર્ષની છોકરી છે હોય. ક્લિયર? ચાલો. ઓપ્શન ઉપરથી આપણે સીધું જ કરીએ કે માની લો કે છોકરીની ઉંમર અત્યારે 11 વર્ષ હોય એના પપ્પા છે એના કરતા 28 વર્ષ મોટા હોય. તો 8 ને 1 9 થાય અને 2 ને 1 3 થાય. રેડી? તો આ પિતાની ઉંમર પણ મળી ગઈ. હવે છોકરી અને પિતા આ બેયની ઉંમરનો સરવાળો કરો તો 9 ને 1 10 નો 0 વધી 1 3 ને 1 4 ને 1 5. એ બેયની ઉંમરનો સરવાળો 50 થઈ જાય છે. તો એનો મતલબ એમ કે ઓપ્શન ડી છે સાચો જવાબ થાય. ચાલો. કોઈ એક સંખ્યાને 6 વડે ભાગતા કોઈ એક સંખ્યા છે એને 6 વડે ભાગતા ભાગફળ 6 મળે તો તે સંખ્યા કઈ? આ તો સાદો દાખલો થઈ ગયો.
6 ગુણ્યા 6 એટલે 36 હોય. શેષ તો કાંઈ વધતી નથી. સિમ્પલ દાખલો. આ તો ચોથા ચેપ્ટરની અંદર પણ આપણે શીખી ગયા. કોઈ એક સંખ્યાને 6 વડે ભાગતા જવાબ 6 મળે તો x બરાબર 6 ગુણ્યા 6, x બરાબર 36 થઈ ગયું. ચાલો નેક્સ્ટ. જો n એક ઋણ સંખ્યા હોય, એટલે n છે એ ઋણ સંખ્યા એટલે માઇનસ વાળી સંખ્યા હોય, તો નીચેનામાંથી ન્યૂનતમ સંખ્યા કઈ? ન્યૂનતમ એટલે નાનામાં નાની. પહેલો ઓપ્શન લઈ 2n. હવે n બરાબર આપણે -1 ધારી લેવું, બરાબર, ઋણ સંખ્યા એટલે 2 ગુણ્યા -1 તો જવાબ આવ્યો -2. પછી બી ઓપ્શન તો 0 જ છે. સી ઓપ્શન -n, તો n બરાબર -n, તો -1, આનો જવાબ થઈ જશે +1, એટલે સી ઓપ્શનનો જવાબ આવશે +1. અને છેલ્લો જવાબ છે n નો વર્ગ, એટલે -1 ગુણ્યા -1 એનો જવાબ પણ આવે +1. તો નાનામાં નાની સંખ્યા આમાં કઈ મળી? આ મળી, બરાબર. તો 2n છે એ આપણો સાચો જવાબ થશે. ક્લિયર? સૌથી નાનામાં નાની સંખ્યા આપણને એ મળે છે. ક્લિયર? તો સમીકરણને રિલેટેડ આજે આપણે આ બીજા ભાગની અંદર પણ ઘણા બધા દાખલા છે જોઈ લીધા છે, ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે, રકમ છે એને ઈઝી બનાવવાની ટ્રાય કરી છે, અને કઈ કઈ રીતે દાખલો થઈ શકે એ પણ આપણે જોઈ લીધું છે. ફરીથી નવા વિડીયો સાથે નવા ભાગમાં આપણે ફરીથી મળવાના છીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો હજી આપણે સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી જેવો નવો વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન તમને સીધું મળી જાય. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દો, ચેનલને શેર કરો, જેથી જો એ નાના હોય, તમારા કરતાં નાના હોય, અત્યારે ત્રીજામાં ભણતા હોય, ચોથામાં, તો ભવિષ્યમાં પણ એ જ્યારે નવોદયની પ્રિપેરેશન કરશે, કે સૈનિક શાળાની પ્રિપેરેશન કરશે, કે સીઈટી એક્ઝામની પ્રિપેરેશન કરશે, ત્યારે તમામ વિડીયો છે એને કામમાં આવવાના છે. ચાલો આવજો. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું.